हाय गाइस, तो आज હું બનાવું છું દૂધીનો હલવો। તો ચલો ગાઈસ દૂધીને છીણી લઈએ। તો ગાઈસ દૂધી છોલીને ટુકડા કરી લીધા છે અને છીણવાની છે આજે પાછું। તો ગાઈસ દૂધી છોલાઈ ગઈ છે, જો બધી છોલી નાખી દૂધી અને છોતરા આટલા નીકળે છે। જો ગાઈસ મસ્ત થઈ ગઈ છે ને। તો ગાઈસ હલવો બનાવું છું એ નીચેના ગેસમાં બનાવું છું। તો ચલો ગેસ શરૂ કરી દઈએ ગાઈસ। ચલો અંદર ઘી લઈ લઈએ થોડુંક કડે। तो गाइस घी ले लीधું છે, ઘી ગરમ થઈ ગયું છે। હવે નાખીશ અંદર દૂધી। દસ મિનિટ થઈ જાય રીતના હલાવવું પડશે। તો ગાઈસ દૂધી શેકાઈ ગઈ છે, હવે એમ નાખું છું મલાઈ વાળું દૂધ। તો હવે નાખીશ એમાં 1 વાટકી ખાંડ। ચલો મિક્સ કરી લઈએ। તો ગાઈસ દૂધીના હલવામાં થોડો કલર લાવવા માટે શું કરવું પડે, તો ચપટી જો કલર લીધો છે મેં, 1 ચપટી જ છે। તો થોડુંક સેજ લીલું દેખાય ને, હરા ભરા હલવા अच्छा लगता है। જો ગાઈસ 1 ચપટી જ કલર સેજ જ નાખ્યો, લીલું થઈ ગયું એકદમ। તો ચલો ગાઈસ આને થોડી વાર હલાવતા રહેશું। તો ગાઈસ હલવો પાકે ત્યાં સુધી 2 ઇલાયચી કૂટી લઈએ। तो गाइस इलायची कूटाई गई है, चलो बाहर काट लिए। तो गाइस इलायची ना जो भूको बनावी दीधो छे, तो नाखवानुं छे, बहू नथी नाखवानुं। इलायची स्वाद माटे ने सुगंध माटे छे। जो गाइस લીલો ચટ કલર આવી ગયો છે મસ્ત। ચલો એને થાળીમાં લઈ લઈએ। તો ગાઈસ તૈયાર છે દૂધીનો હલવો। જો ગાઈસ દૂધીનો હલવો તૈયાર છે, એકદમ મસ્ત દેખાય છે ને, હરો ભરો। ઉપર નાખે છે મગજતરીના બીજ। તો ચલો ગાઈસ હલવો ટેસ્ટ કરીએ, મળીએ પછી। બાય, ગુડ નાઇટ, જય માતાજી।